માધાપરમાં બનેલો પાણીનો ટાંકો વપરાયા વિના જ ભંગાર બન્યો। પાણીનો ટાંકો પાણી આવ્યા પહેલે જ પાણીમાં ગયો। જનતાના કરોડો રૂપિયા પાણી વિના પાણીમાં ચાલ્યા ગયા। ટાંકો હોવા છતાં પણ લોકો તરસ્યાના તરસ્યા જ રહી ગયા। વર્ષોથી માધાપરના લોકો પાણી વિના પરેશાન છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ભ્રષ્ટાચાર કરીને લાખો રૂપિયા બરબાદ કર્યા। રીઢો વહીવટી તંત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે। લોકોની સુખાકારી માટે કામ થતા નથી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ કરોડો રૂપિયા બનાવીને ચાલ્યા ગયા છે। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ ભુજ નજીકના માધાપર ગામમાં ને મારી પાછળ જે ટાંકો દેખાઈ રહ્યો છે, છેલ્લા 5-1 વર્ષથી આ ટાંકો બનેલો તૈયાર છે, પરંતુ એનામાં પાણીનું કનેક્શન આપ્યું નથી। પરિણામ સ્વરૂપે આ ટાંકાનો ઉપયોગ થતો નથી અને આ 5 વર્ષથી જે બનેલો છે એ સફેદ હાથી બનીને બેઠો છે। પાણી પૂરો થાય આ ટાંકો બનાવી અને પંચાયતને સોંપવાનું હોય છે, પરંતુ કોઈ પણ કારણસર આ ટાંકામાં હજી પણ એક કનેક્શન નથી આપવામાં આવ્યો। પરિણામ સ્વરૂપે 5 વર્ષથી આ ટાંકો બનેલો છે અને લોકોને કાંઈ જ એનો ઉપયોગ થતો નથી। એનું કારણ એ છે કે નાની મોટી સમસ્યાઓના કારણે પાણી પુરવઠો પંચાયતને નથી આપતો અને પંચાયત એમ કહે છે કે અમને સોંપશે તો અમે આગળનું કરી શકશું, પરંતુ આ બધી કશ્મકશમાં પીસાય છે માધાપરનો સામાન્ય વ્યક્તિ, જે વેરા ભરે છે, સરકારના તમામ ટેક્સો ભરે છે, 16 પ્રકારના અલગ અલગ ટેક્સો ભરે છે, તે છતાં માધાપરવાસીઓને આ પાણીના ટાંકાની સુવિધા નથી મળતી। હાલમાં વરસાદ થયો છે એટલે કદાચ પાણીની જરૂરિયાત થોડી ઓછી હોય, પરંતુ જ્યારે ઉનાળાનો સમય આવે છે ત્યારે માધાપરના લોકો પાણી માટે વલખા મારતા હોય છે। દૂર દૂર સુધી પોતાના વાહનોમાંથી પીવાનું પાણી લઈને આવતા હોય છે, પરંતુ આ ટાંકાની ઉપયોગિતા ન હોવાના કારણે માધાપરના લોકોને ખૂબ જ મોટું નુકસાન થાય છે। હાલમાં પણ માધાપરમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ગટર મિશ્રિત પાણી આવતું હોય છે, એટલે ત્યાંના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયેલા છે। પાણીની સમસ્યા છાસવારે હું એમ માનું છું ત્યાં સુધી માત્ર એક માધાપરની નથી, પરંતુ દરેકે દરેક ગામની પાણીની સમસ્યાઓ હોય છે। સરકાર આટલા મોટા ખર્ચ કરે છે, પરંતુ તે છતાં જો એ ખર્ચ સામાન્ય વ્યક્તિને કામમાં ના આવતો હોય તો મને એમ લાગે છે કે આ સફેદ હાથી પાછળ ખર્ચ કરવો એ બેકાર જ ગયો છે। હવે આ ટાંકાની ગુણવત્તાની વાત કરીએ તો આ પાણીના ટાંકાની ગુણવત્તા એવી છે કે એની બાજુમાં જ મોટી તિરાડો પડી ગઈ છે। એ ટાંકાનું કનેક્શન નથી થયો, બાજુમાં વરસાદ પડતા ધોવાણ થઈ ગયું છે, એટલે એ ટાંકાને પ્રોપર રીતે પિચિંગ ન કરેલું હોવાના કારણે આજુબાજુની જમીન નીચે બેસી જશે અને આવનારા દિવસોમાં ભારે વરસાદ થશે તો આ આખો ટાંકો નીચે બેસી જશે અને એનો કોઈ જ ઉપયોગ થશે નહીં। હવે એ ટાંકાનો ઉપયોગ ન થવાના કારણે માધાપરના લોકો, જેમ મેં આપને કહ્યું કે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે વિના પાણીએ, પરંતુ આટલો મોટો ખર્ચ કર્યા છતાં પણ જો એ લોકોને ઉપયોગી ન થતો હોય તો આપણા સત્તાધીશોએ પણ વિચારવું જોઈએ કે આ અધિકારીઓ આટલા મોટા ખર્ચ કરે છે, જનતાના રૂપિયા વ્યર્થ જાય છે, તેમ છતાં જો આનો ઉપયોગ ન થતો હોય તો એવા અધિકારીઓને પણ પકડવું જોઈએ, કેમ કે અધિકારીઓની જે યોજનાઓ હોય છે એ યોજનાઓ ફેલ થાય તો એ અધિકારીઓ એમના જવાબદાર હોવા જોઈએ, પરંતુ ભારત દેશમાં જવાબદારી જેવું કશું જ હોતું નથી। મોટા અકસ્માતો થાય છે તે છતાં તેની કોઈ જ જવાબદારી નથી હોતી, તો આ પાણીનો ટાંકો બનશે એની કોઈ જ જવાબદારી નહીં હોય એવું આપણું માની લેવામાં આવે। માધાપરમાં જ્યારે આ પાણીના ટાંકા બનતા હતા ત્યારે જે જાગૃત લોકો હતા એમણે વાસ્મો અને સરકારને સૂચનો આપ્યા હતા કે આવી રીતે 3-3, 4-4 ટાંકા બનાવવાને બદલે થોડો હાઇટમાં એક મોટો 20 લાખ લીટરનો જો ટાંકો બની જતો હોય તો આખા ગામની સમસ્યાનું સમાધાન મળી જાય એમ છે। પરંતુ જેમ મેં કહ્યું કે જો અધિકારીઓ લોકોનું કહ્યું માને તો એમના બાપ મરી જાય અને એ નાના બાપના થઈ જાય, એટલે સામાન્ય લોકો જેમને હકીકતમાં સમસ્યાની ખબર છે એ સમસ્યા એમનું ન માનવાને કારણે આવા નાના ખર્ચાઓ થાય છે અને લોકોને તેનો લાભ થતો નથી અને સરકારના પૈસાનો ખૂબ જ મોટો નુકસાન થતો હોય છે। આવા આપણે અનેક જગ્યાએ દાખલા જોયા છે કે જ્યાં મોટા ખર્ચ તો થયા છે, પરંતુ લોકોને ઉપયોગ નથી આવતો। એનો સીધો મતલબ એમ થાય છે કે તમામ ખર્ચો માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ થતા હોય છે।
અને આપણે જાણીએ છીએ કે રાજકીય નેતાઓ અને અધિકારીઓ ભેગા મળીને જ્યારે ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે એમની પાંચે આંગળી ઘીમાં હોય છે. એટલા માટે જ રાજકીય નેતાઓ અધિકારીઓને છાવરે છે અને અધિકારીઓ રાજકીય નેતાઓને છાવરે છે. એનો અંતિમ પરિણામ એ આવે છે કે ગામના લોકોને, જેમના માટે હકીકતમાં આવા કામો થવાના હોય છે, એ લોકોને કોઈ જ ઉપયોગ નથી આવતો અને એ લોકો છેલ્લે પોતાને ઠગેલો મહેસૂસ કરે છે. અને જ્યારે પણ ઇલેક્શનો આવે છે ત્યારે લોકો, જે રાજકીય લોકો છે, લોકોને ભરમાવીને વોટ તો લઈ જાય છે, પરંતુ જે એમની સુખાકારી માટેના કામ થવા જોઈએ એવા કામો કરતા નથી. તેવી સમસ્યા ગુજરાત આખામાં ઊભી થઈ છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.